જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવી રહ્યા છીએ મખાના અને રાજગરાના સેવની ફરાળી ચેવડાની રેસીપી। તો તેને આપણે પરફેક્ટ માપ સાથે અને લોટ બાંધવાની અમુક ટિપ્સ સાથે તૈયાર કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આપણે મખાના અને રાજગરાની સેવનો ફરાળી ચેવડો બનાવવા માટે 1 કપ જેટલા મખાના, સિંગના દાણા અને સાબુદાણાનો લોટ લીધેલો છે મેં અહીં મિક્સરમાં ક્રશ કરીને, અને રાજગરાનો લોટ, અને આપણે આમચૂર પાવડર અને 2 થી 3 ચમચી જેટલો આપણે સાકર દળીને લીધેલી છે એનો પાવડર છે। હવે મસાલામાં આપણે મરીનો પાવડર 1 ચમચી જેટલો, કાળી દ્રાક્ષ, કાજુ, લીલા મરચાના ટુકડા, મીઠા લીમડાના પાન અને ફરાળી આપણે સિંધાડું નમક। હવે અહીં રાજગરાની સેવનો લોટ બાંધવા માટે મેં એક બાઉલ લઈ લીધેલું છે। તેમાં આપણે આ રાજગરાનો લોટ છે તે આપણે ઉમેરી દઈશું, અને આપણે જે સાબુદાણાનો પાવડર કરીને લીધો હતો તે આપણે ઉમેરી દઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દઈશું, અને આપણે 1 ચમચીથી થોડું કરતા જઈને આપણે થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેને એકદમ કડક લોટ બાંધી લઈશું। પહેલાં આપણે ચમચીથી જ આ રીતના મિક્સ કરી દઈશું, કારણ કે રાજગરાનો લોટ એકદમ ચીકણો હોય એટલે હાથે ચોંટી જાય। ચમચીથી બરાબર આપણે એકદમ મિક્સ કરી લઈશું। થોડું પાણી, એકસાથે પાણી નહીં ઉમેરતા જઈને આપણે થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કડક લોટ બાંધી લઈશું। હવે મેં અહીં આ રીતના એકદમ કડક લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। તો હવે આ લોટ બાંધવા માટે મારે માત્ર 1/4 કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે। આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે, જો ઢીલો થઈ જશે તો આપણી સેવ તેલ પીશે, એટલા માટે। તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને 5 થી 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું। હવે આપણે મેં અહીં એક પેન લઈ લીધું છે, અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું મખાનાને ડ્રાય રોસ્ટ કરવા માટે। હવે થોડું તેલ ગરમ થાય પછી આપણે આ મખાના એડ કરી દઈશું, અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે મખાનાને શેકી લઈશું। હવે આપણા મખાના એકદમ સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। અહીં બધી વસ્તુને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું। તો હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે, તો આપણે આ રીતના જારો મૂકી અને આપણે સિંગદાણા પહેલાં તળી લઈશું એકદમ ધીમા તાપે। આપણા સિંગદાણા સરસ એકદમ તળાઈ ગયા છે, તો આપણે તેને બહાર કાઢી લઈશું। હવે તે જ રીતે આપણે કાજુના ટુકડાને અને કિસમિસને, મેં અહીં કાળી દ્રાક્ષ લીધેલી છે, પણ જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે લીલી દ્રાક્ષ પણ લઈ શકો છો। હવે આને આપણે એકદમ તળી લઈશું। હવે આપણા કાજુ અને દ્રાક્ષ એકદમ સરસ તળાઈ ગયા છે, તો આપણે તેને બહાર કાઢી લઈશું। હવે આપણે જે તીખાશ માટે લીલા મરચાં લીધા હતા તેને આપણે તળી લઈશું, અને ક્રિસ્પી થવા દેવાના છે આપણે। આપણા મરચાંના ટુકડા પણ તળાઈ ગયા છે, તો આપણે તેને પણ બહાર કાઢી લઈશું। હવે તે જ રીતે આપણે મીઠા લીમડાના પાનને પણ તળી લઈશું આ રીતે। હવે અહીં આપણો લોટ પણ એકદમ બરાબર રેસ્ટ થઈને સરસ એકદમ થઈ ગયો છે, તો હવે તેને આપણે સેવ પાડવા માટે લઈ લઈશું। હવે રાજગરાની સેવ પાડવા માટે મેં અહીં આ મશીનનો ઉપયોગ કરેલો છે। હવે મેં અહીં મશીનને તેલથી બરાબર ગ્રીસ કરી લીધેલું છે, અને આવી જે પાતળી જાળીની આવે છે ચકડી તે અમે લઈ લીધેલી છે, અને હવે આપણે સેવ પાડી લઈશું। હવે રાજગરાના લોટને મેં આ રીતે મશીનમાં ભરી લીધેલું છે, અને આપણું તેલ મીડિયમ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે। જો વધુ પડતું ગરમ થઈ જશે તો આપણી સેવ એકદમ લાલ થઈ જશે। એટલે લોટ આ રીતના કડક રાખશું તો આપણે પાડવામાં થોડીક તકલીફ પડશે, પણ આપણી સેવ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। પછી આપણે તેને તરત જ પલટાવી લેશું। હવે આપણે રાજગરાની સેવ તળાઈ ગઈ છે, તો આપણે તેને બહાર કાઢી લઈશું। હવે અહીં બધી મારી સેવ તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, અને આપણે જે ટીપ સાથે લોટ બાંધ્યો હતો એકદમ કડક, તેનાથી આપણી સેવ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે, અને એકદમ તેલ વગર એકદમ કોરી જ બનીને તૈયાર થઈ છે, એકદમ સરસ। તો હવે તેમાં આપણે સ્પેશિયલ મસાલો કરી લઈશું।
હવે તેમાં અડધી ચમચી જેટલો આપણે જે મરી પાવડર લીધો તો તીખાશ માટે તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીં લાલ મરચું પાવડરના બદલે મરી પાવડરનો ઉપયોગ કરેલો છે. ઘણા લોકો ફરાળમાં લાલ મરચું પાવડર નથી ખાતા એટલા માટે. 2 ચમચી જેટલી આપણે સાકરનો પાવડર ગળપણ માટે, અને આમચૂર પાવડર જે આપણે 1 ચમચી જેટલો લીધો હતો તે આપણે એડ કરી દઈશું. ખટાશ અને મીઠાશ એકદમ સરસ બેલેન્સ થાય એટલે આપણો ચેવડો એકદમ ટેસ્ટી બનશે. આપણે સેવ બનાવતી વખતે એમાં નમકનો મીઠાનો ઉપયોગ કરેલો જ હતો, એટલે આપણે અડધી ચમચી જેટલું જ ફરાળી સિંધોળું નમક આપણે એમ ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો બનીને તૈયાર થઈ ગયો છે આપણો મખાના અને રાજગરાની સેવનો ફરાળી ચેવડો. એકદમ ચટપટો અને ખાવામાં એકદમ સરસ લાગે એવો. ફરાળમાં બધા લોકો ખાઈ શકે, નાનાથી માંડીને મોટા સુધી બધા લોકો ખાઈ શકે તેવો ફરાળી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે, કે જે આપણે ઘરના મટીરિયલમાંથી જ બનાવેલો છે, ઘરની વસ્તુઓમાંથી જ છે, અને બહારની વસ્તુ કરતાં એકદમ સસ્તો અને એકદમ સારો ચોખ્ખો. તો તમને મારી રેસીપી આ કેવી લાગી ચેવડાની તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને પસંદ આવી હોય મારી રેસીપી તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.